જય સિયારામ. નમસ્કાર, હું છું હીરા. મિત્રો, આજે આપણે રામાયણના રહસ્યોની વાત કરીશું. આમ તો આપણે રામાયણ ટીવી સિરિયલ ઉપર નિહાળી છે, જેમાં રામજીના જન્મથી લઈને રામજીના સરયુ નદીમાં સમાધિની આ સફરને આપણે નિહાળી હશે. પરંતુ રામાયણમાં કેટલાક પાત્રો હોય કે પછી કેટલીક ઘટનાઓ જેનું નિરૂપણ આપણે ટીવી સિરિયલમાં જોયું છે, પણ જે રામાયણ છે, જે ગ્રંથમાં લખેલી છે, વાલ્મીકીજીએ લખેલી છે કે રામચરિતમાનસમાં લખેલી છે, આ તફાવત સાથે રામાયણમાં કેટલાક રહસ્યો સંકળાયેલા છે. આ રહસ્યો જાણવા પણ ખૂબ જ રસપ્રદ છે. તો આવો આજે મારી સાથે જાણો રામાયણના કેટલાક રહસ્યો. એવું કહેવાય છે કે વાલ્મીકીજી પહેલા હનુમાનજીએ રામકથાનું વર્ણન કર્યું છે. એવી વાત છે કે વાલ્મીકીજી જ્યારે આખી રામાયણ લખી, પરંતુ એ પહેલા હનુમાનજીએ એક શિલા પર પોતાના નખથી રામકથાનું વર્ણન કર્યું. જોકે જ્યારે વાલ્મીકી આ જુએ છે ત્યારે તે ખુશ થઈ જાય છે, પણ જ્યારે હનુમાનજીને ખબર પડે છે કે વાલ્મીકીજી આ રામાયણનું લેખન કરવાના છે, વાલ્મીકીજી એ હનુમાનના પરમ ભક્ત હતા અને આ ભક્ત કાજે જ હનુમાનજીએ જે શિલા ઉપર રામકથા લખી હતી તે શિલાને તેમણે સમુદ્રમાં કે નદીમાં પધરાવી દીધી અને ત્યારબાદ વાલ્મીકીજીએ રામાયણ લખી અને આ જ કથાનું વર્ણન જે રીતે તેમણે કર્યું છે તે જ લોકો પઠન કરી રહ્યા છે. પણ બહુ ઓછા લોકો જાણે છે કે હનુમાનજીએ પણ રામકથાનું વર્ણન શિલા ઉપર કર્યું હતું. કહેવાય છે કે રામાયણના શ્લોકમાંથી જે ગાયત્રી મંત્રની રચના થઈ છે. હવે વાલ્મીકીજીએ જે રામાયણની રચના કરી છે તેમાં 2400 શ્લોક લખેલા છે. હવે આ 2400 શ્લોકમાં 100 શ્લોક પછી એટલે કે જે પહેલો અક્ષર આવે છે તેમાંથી જ ગાયત્રી મંત્ર બન્યો છે. ખરેખર આ તો અદ્ભુત વાત છે. ભગવાન રામના 3 ભાઈઓ હતા, એટલે કે ભગવાન રામ સહિત 4 ભાઈઓ હતા. ભગવાન રામને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. તેમની સાથે લક્ષ્મણને શેષનાગનો અવતાર માનવામાં આવે છે. પણ શું તમને ખબર છે કે ભરત અને શત્રુઘ્ન પણ કોના અવતાર છે? ભરત અને શત્રુઘ્ન ભગવાન વિષ્ણુના હાથમાં રહેલા સુદર્શન ચક્ર અને શંખનો અવતાર છે. સીતાનો સ્વયંવર. એવું કહેવાય છે કે સીતાનો સ્વયંવર થયો હતો અને કદાચ આપણે બધાએ એ જોયું છે, પણ એવું પણ કહેવાય છે કે સીતાનો સ્વયંવર નહોતો થયો. નાનપણમાં જનકની પુત્રી સીતાએ જ જે શિવધનુષ હતું એટલે કે પિનાકા શિવધનુષ ઉઠાવી લીધું હતું અને ત્યાંથી જ રાજા જનકે વિચાર્યું કે જે વ્યક્તિ આ શિવધનુષ ઉઠાવશે તેની સાથે જ સીતાના વિવાહ થશે. એવું કહેવાય છે કે વિશ્વામિત્રી ભગવાન રામને લઈને મિથિલા નરેશ જનકના ત્યાં ગયા અને ત્યાં જ સીતા સાથે ભેટો કરાવ્યો. જોકે એ પહેલા સીતાને રામ મળે એ પહેલા જનક રાજાએ પિનાકા ધનુષ બતાવ્યું. વિશ્વામિત્રીએ ભગવાન રામને આ ધનુષ ઉઠાવવા માટે કહ્યું અને ભગવાન રામે આસાનીથી આ પિનાકા ધનુષને ઉઠાવી લીધું અને ત્યાર પછી જ જનક રાજાએ વિચારી લીધું કે સીતા માટે ભગવાન રામ જ શ્રેષ્ઠ છે અને ત્યારબાદ તેમના વિવાહ થાય છે. લક્ષ્મણનું નામ ગુદાકેશ હતું, પણ તેમનું આ નામ કેવી રીતે પડ્યું? હવે જ્યારે લક્ષ્મણજી રામ અને સીતા સાથે વનવાસ જાય છે ત્યારે તમને તો ખબર છે કે લક્ષ્મણજી ભગવાન રામ અને સીતા માટે તેમના પ્રત્યેની કેટલી ભક્તિ હોય છે. આ જ ભક્તિ અને પ્રેમના કારણે ભગવાન લક્ષ્મણ જ્યારે પહેલી રાત આવે છે ત્યારે જાગતા રહે છે. ત્યાં જ નિંદ્રા દેવી પ્રસન્ન થાય છે અને કહે છે લક્ષ્મણ નિંદ્રા દેવી કે મારા ભાગની નિંદ્રા તમે બીજા કોઈને આપી દો. ત્યારે નિંદ્રા દેવી કહે છે કે તમારા ભાગની નિંદ્રા હું કોને આપી શકું? ત્યારે લક્ષ્મણ કહે છે કે મારા 14 વર્ષની આ નિંદ્રા તમે મારી પત્ની ઉર્મિલાને આપી. ત્યારબાદ ઉર્મિલાને એ નિંદ્રા મળી જાય છે. એટલે શું તમને ખબર છે કે રામાયણ દરમિયાન એક પણ રાત લક્ષ્મણ સૂતા નથી. તેમના 14 વર્ષની નિંદ્રા તેમની પત્ની ઉર્મિલાને મળે છે. એટલે કે લક્ષ્મણ 14 વર્ષ સુધી
જાગતા જ રહે છે અને ભગવાન શ્રી રામ અને તેમના પત્ની સીતાની ભક્તિ અને રક્ષા કરે છે. હનુમાનજી બાલ બ્રહ્મચારી હતા, આ સૌ કોઈ જાણે છે. પણ શું તમને ખબર છે કે હનુમાનજીને એક પુત્ર પણ હતો, મકરધ્વજ. એવું કહેવાય છે કે જ્યારે હનુમાનજી લંકામાં જાય છે ત્યારે હનુમાનજીની પૂંછને સળગાવી દેવામાં આવે છે અને હનુમાનજી ત્યાર પછી આખી લંકાને બાળી દે છે, એટલે કે સળગાવી દે છે. પરંતુ જ્યારે હનુમાનજી સમુદ્ર કિનારે તેમની પૂંછને ઓલવવા માટે જાય છે ત્યારે ખૂબ જ ગરમીના કારણે હનુમાનજીને પરસેવો થતો હોય છે અને આ પરસેવો સમુદ્રમાં પડે છે અને એક માછલી ગળી જાય છે અને ત્યારબાદ આ માછલીના ગર્ભમાંથી જન્મ લે છે મકરધ્વજ, એટલે કે હનુમાનજીના પુત્ર. ભગવાન હનુમાનજીનું પંચમુખી પણ છે. પંચમુખીના નામે ભગવાન હનુમાનજીની પૂજા પણ થાય છે. પણ પંચમુખી હનુમાનનું આ સ્વરૂપ કેવી રીતે પ્રગટ થયું તેની પાછળ પણ એક કથા છે જે રામાયણ સાથે જ સંકળાયેલી છે. એવું કહેવાય છે કે રામ અને રાવણનું યુદ્ધ જ્યારે ચાલતું હોય છે તે દરમિયાન રાવણનો ભાઈ અહિરાવણ ભગવાન રામ અને લક્ષ્મણને લઈને પાતાળ લોક જતા રહે છે. ત્યારબાદ હનુમાનજી રામ અને લક્ષ્મણને શોધતા પાતાળ લોક જાય છે. પણ ત્યાં જ પાતાળ લોકના દ્વાર પર તેમને મળે છે ભગવાન હનુમાનજીને તેમનો જ પુત્ર મકરધ્વજ. તેમની સાથે ભેટો થાય છે. ત્યારબાદ તેમની સાથે આ યુદ્ધ પણ થાય છે અને પાતાળ લોકમાં ભગવાન હનુમાનજી જોવે છે કે ચારે તરફ, એટલે કે પાંચે દિશામાં 5 દીપ પ્રગટેલા હોય છે અને અહિરાવણનો જીવ આ 5 દીપમાં હોય છે. એવું કહેવાય છે કે આ 5 દીપને એક સાથે તમે ઓલવી નાખો તો અહિરાવણનો વધ થઈ જાય, એટલે કે તે મૃત્યુ પામે. ભગવાન હનુમાનજીએ એક જ સમયમાં આ 5 દીપને ઓલવવા માટે તેમણે પંચમુખ ધારણ કર્યા અને એટલે જ પંચમુખી હનુમાન કહેવાય છે. તેમણે આ 5 મુખથી 5 દીપને એક જ સમયમાં ઓલવી નાખ્યા અને ત્યારબાદ થયો અહિરાવણનો વધ. રામાયણના રહસ્ય આ વિશેષ અહેવાલમાં અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર, જય શ્રી રામ.